જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવા ને એવા રહેતો છે. આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા સવારમાં ને ચણા તો આપણે હતા ને વાઢી નાખ્યા માણસોએ. ચણાનું પાથરા ભેગું કરવાનું કામ ચાલુ છે અત્યારે. ચણા પાથરા ભેગું કરી લે પછી કે કાઢવાના છે. આને ભેગા થઈ ગયા ને એવું કરી લે ને તાવરી કાંઈક વરી ઉકાઈ ગયા તો વાટતા જાય. માજીને સંતોષભાઈ ને આ માજીને બધા વળગી ગયા. કમલામાન મમલામાન જમનામાન બધા એક જણા ઓલી બાજુ છે. એક માણસ હજી દેખાતા નથી. માંદા હાજે આવી છે ભાઈ. તો સારું મિત્રો, ચાલો બન્યા આપણા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવા કામ સાથે ને નવી વાતો સાથે. બરાબર, તો બન્યા રહ્યો. મંગલભાઈ ને બે માણસ જો મીંડા ભાર્યું પછી ભરીને નાખવા. જો ઘટે જ નહીં હો ભાઈ, જોઈ લ્યો. હામાં મીંડા ભારી જડાવા. હે ભાઈ, જોડી કઈ ઘટે નહીં ભાઈ. જોડી કેમ હે કોમેન્ટ કરી દેજો. ઓળી આ બે પ્રેમી પંખીડાની જોડીમાં કઈ ઘટે નહીં. જોવો હા, નાની આમથી કોમેન્ટ કરજો. બરાબર હે કે નહીં? હમણાં આવશે જો અમારે વરાજો એ નાખી ભાઈ. જો રહી ગઈ વરાજાને વખાણ કરે ને તો વાંથી મીંડો પોચકા પાડવા. જુઓ કામ કરે એનાથી ડબલ નુકસાન કરે ભાઈ અમારે. બાકી તો જો અત્યારે હે ને પવન બહુ છે આજે. વાતાવરણ થઈ ગયું ઉનાળા જેવું આવી ગયું હતું. પાણીથી ઠંડી મીંડી છે પડવા. ને ચણાનો વાટ અત્યારે ધમ ધોકાર ને હવે મનસે ઠેસે ધમ ધોકાર હાલવા ચણામાં. અત્યારે સિઝન ધબાધબ ચાલુ થઈ ગઈ છે. મંગલભાઈ જો ભારી વહેલી આવે ઓલી બાજુ છે. છેટ ઓલા ખૂણાથી લઈ આવે ઓલા બાવરાગઢથી. સંતોષભાઈ મંગલભાઈ જ્યાં પોચકા પાડતા ગયા હતા ને પાછા વણ્યા. જુઓ હા, એ તો પછી જે પાડે એને ભેગું કરવું પડે. એમાં કંઈ હાલે જ નહીં. ને ઢગલો કહેતા હતા કે ભલે 15 ફૂટ ઊંચો થાય, બાકી દાબી નહીં કે ઉપર ને ઉપર ચડાવું જ છે. બધો માલિકે વલ આપણો બધો એમાં એને સંભાળી દેવો હોય તાલપત્રીમાં. જો માથે ચડી ગયા મંગલભાઈ. જો અહીંયા વીણતા આવે છોટા. એટલે આવું બધું ધબધબાટીનું કામ ચાલુ થઈ ગયું આપણું અત્યારે નવી સિઝનમાં, શિયાળુ સિઝનમાં ભાઈ. હા કે હમણાં 4 દીમાં નવરા થઈ ગયા ને એટલે કે દેશમાં વયું જવું છે. મને કહે દેશમાં હું ડાબલો ડાયટો અહીંયા જી હે બરાબર છે. દેશ અહીંયા જ રહે ભાઈ, ક્યાંય જવાનું થતું નથી. ગામમાં એ કીધું જવાનું થાય નહીં. કીધું અહીંયા કામ કરો ને મજા કીધું. તો એ કે ઉનાળે શું કામ કરશું? મેં ઉનાળે ઘણું કામ છે ભાઈ. ચીકોરી નીખરતી હોય, તલ નીખરતા હોય, મગ વઢાતા હોય, એટલે કામ તમારે પારું મળ્યું જ રહીએ કીધું. હા સંતોષભાઈ જો પાછી ભારી ભરવા હાલતા થઈ ગયા નહીં મંગલભાઈ? બાકી તો કેટલા દી થયા હતા ચણા વાટતા? ભાઈ આટલા ચણા વાટવામાં હે 4 દિવસ થઈ ગયા છે. હા, ને જે પાકી ગયા હતા ને પાકી ગયા ની વાઢ્યા. બાકી ઠેવે લીલા હતા ને હજી પડ્યા છે. હજી 1 દી લાગશે વાટતા, 1 દી આખો ત્યારે વટાઈ રહે. પણ ચણાની વાવેતરની વાત કરીએ તો 20 થી 21 વીઘાનું વાવેતર હતું. એટલે 4 દી એટલે બરાબર જ થયા છે. ને 4 5 જણા વાટતા હતા. કંઈ બધે 6 નહોતા. કેમ કે એક હાજો હોય તો એક માંદો હોય એમ. બરાબર ને? હા. બહુ પછી ફરીને આપણે 3 વાગે ગૌભા ભીખુભાઈ જાડેજાની અહીંયા આપણે ચણા કાઢવા માટે થ્રેસર મેળી દીધું છે. હા, ચણાનો ઢગલો છે 10 વીઘાનો, 12 વીઘા પડવું છે. ત્યાં બધામાં હે ને ચણા જ હતા. 11 વીઘાનો ઢગલો છે. ચણાનું પરફોર્મન્સ કેવું થયું છે અત્યારે બૈરા ઓરે ને આપણે જો ઓલા ભાગ્યા હે ને ચણાનું પરફોર્મન્સ કેવું ને આપણે હું તમને બતાડું હાલમાં. ચણા કંઈક જો કેવા ફિલ્મ દેખાય. આપણે અડધી કલાક જેવું આવેલું. અને રાજકાની વાત કરીએ ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બાજકા કાઢ્યા અડધી કલાકની આસપાસ આવેલું છે. 3 વાગે ચાલુ કર્યું હતું. 3:30 જેવો ટાઈમ થયો અત્યારે. ઢગલો હજી આપણે અડધો ખૂણો ઉપડો ને અડધી 3 ભાગનો છે, 3 થી માથે ભાગનો. આવું કંઈક અત્યારે પરફોર્મન્સ થયા ચણાનું.
4 જણા ઓરે હાલમાં ત્યાં 4 જણા એક ખપારી આકે છે 4 જણા કન્ટિન્યુઅસ ઓરવાનું કામ ચાલુ હોય 2 જણા બાજકા કાઢે મિલિટે બાજકો ભરાઈ જાય છે 2 મિલિટે આવું કંઈ કેટલે પરફોર્મન્સ આપે છે જણા મેળવી દીધું હાલમાં ખારિયાની વાત કરીએ ને તો જણાનું ખારીઓ હાવ આગળ ટૂંકા કરી નાખે કાંદરાની વાત કરીએ તો કાંદરું ખાલી મોટી ટાંકી આવે મોટો દાણો આવે એટલે 4 ટકા કાંદરું આવે હોય આવી રીતે કંઈક ખારિયાનો ઢગલો જો અત્યારે ઉડવાનું નામ કંઈ લેતું નથી કંઈ ચણો તો કોઈ કંઈ કઠોળ તો કોઈ વસ્તુ ઉડે નહીં ને ટ્રેક્ટરની રેટની વાત કરીએ ને આરપીએમ તો સમજો ને કે 1100 આરપીએમ ઉપર હાલે અત્યારે હાલમાં 1100 આરપીએમ ઉપર હાલે અત્યારે ને બહુ જોરદાર પરફોર્મન્સ દે છે ચણામાં નવા ઢગલો કેટલોક ટાઈમ લેવાની આપણે હું પાછો ફરીને તમને બતાડીશ કેટલોક ટાઈમ લે 10-11 વીઘામાં આરામ સારો વાલ હતો બરાબર તો બના રહ્યો અમારા વિડીયોમાં હા ભાઈ આ ભાગ્યા એનો હે ચણા નીકળી રહ્યા છે ભાગ્યા રાજીની રેડ થઈ ગયા ખુશ જોવો પાણી ઉપર પાણી પીએ ગયા બરાબર ને ખાટલા 2 રાખ્યા હતા ઢગલે કે નહીં કે વાવાઝોડું આવે ને ઉડી જાય તો ઢગલો એટલે એવું બધું હાલે રાખે ભૂંગળા કેમ કે અમારે અહીંયા જરીક જાનવરનો રંજાડ છે રોજ ને ભૂંડ એટલે રખોલે એ રોકો રાખતા હતા ખાટલો એટલા કંઈક બાજકા ભરાણા અડધી કલાકમાં વિડીયો ગમ્યો હોય તો ખરેખર લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં ટાઈમની વાત કરીએ ને તો વાગવા આવ્યા 6:30 રાકેશભાઈના ચણા કમ્પ્લીટ નીકળવા આવ્યા છે રાકેશભાઈ જો હવે ઝૂગડાને ખાલા કરી પોપટા નાખવાનું કામ ચાલુ છે અત્યારે હાલમાં ને કમ્પ્લેટ એને નીકળી ગયો હાલમાં અત્યારે ચણા હે ને હાવ ક્લીન થઈ ગયા છે હવે વૈઠા પોપટા નાખી દે એટલે આપણું કામ થાય પૂરું 6:30 જેવો ટાઈમ થયો અત્યારે ચણાની વાત કરીને તો ક્લિયર જો કંઈક ચણા આવે હાલમાં અત્યારે 6:30 જેવો ટાઈમ થયો ને 3.5 કલાક જેવું થયું થોડોક બાયું વરતી હતી એટલે થોડો પોર આવેલો ધીમો નકર 3.5 થી 3 કલાકનું કામ હતું ને એટલે કંઈક જો આપણે 50 કિલોના બાજકા ભરાણા છે સુફરના બરાબર ઓકે આવી રીતનું કામ આવેલું હોય ધડાધડ ને 4 બાયું વરતી હતી ને 2 જણાએ ઠેલી ઉતરતા હતા ને ઠેલી જો પાછી ભરાઈ ગઈ છે રેપ હેફળ કામ ચાલુ છે થોડુંક કેમ કે માણસો હવે થાકી ગયા છે એની હિસાબે આવું થોડુંક પ્રોબ્લેમ થયા રાખે હવે આવ્યું એ પૂરું થવા બરાબર પોપટા એક ક્રિયા ખાલી સિંગલ એટલે પોપટા છે ને ઓરાવા માંડવા હા ભલે ચાલો બિનારી આપણે નવા વિડીયોમાં બચ્ચા પાલટી જો રમે અત્યારે છોકરા બધા બાકી બધું કામ ક્લિયર થઈ ગયું અત્યારે તો હવે ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ને મળશું કાલ નવા વિડીયોમાં આપણા ચણા અત્યારે રાત્રે કાઢવાનો છે એટલે કદાચ ટાઈમ મળશે તો અત્યારે પાછો વિડીયો બનાવશું આપણા ચણાનો તો બન્યા રહ્યો આપણા નવા વિડીયોની અંદર આજ રાતે પછી આપણે આપણા ઘરના સ્ટેશર મેળવી દીધું અત્યારે હા ઢગલો પૂરો થઈ ગયો છે આપણે જો માણસ દેખાય આછા રાત્રે બહુ દેખાય નહીં ઢગલો પૂરો થવા આવ્યો છે વાગવાના વાત કરીએ તો વાગવા આવ્યા છે રાતના 12 આપણે 8 વાગે ચાલુ કર્યું હતું આમાં જો હાલમાં ચાલુ જ છે અત્યારે ને ટેલર અત્યારે જો અહીંયા આવ્યું બીજા ટ્રેક્ટરનું કંઈક 35 થી 40 બાજકા ભર્યા છે એમાં અહીંયા પડ્યા હાલમાં જો અહીંયા આ બાજુ અંધારામાં કંઈ દેખાતું નહીં હોય તમને નવી રીતના કંઈક અત્યારે પરફોર્મન્સ આપણું ટ્રેસર આપે છે અને નાઇટમાં આખું પડ્યું કેમ કાલ બદલાવી નાખો કાલ કરવું હોય જીરાનું તો કીધું હાલો હવે નાઇટમાં આપણે આપણા ચણા કાઢી નાખીએ એટલે પાલિયા થાય ઠાલા જવા માણસો કામ કરે જ છે ભાઈ બે હા લગાતાર બરાબર એટલે આવી રીતના ભાઈ થોડીક ખેંચવી પડે કોઈ દિવસ ને કોઈ રાતે જો આવી ગયા બીજા માણસ બધી લઈ બરાબર આવી રીતના રાતનું અત્યારે કામ ચાલુ છે આપણું ભાઈ ઘટે જ નહીં હો ભાઈ માણસો બિચારા રાતે આપણા કામ કરે છે નથી કરતા એવું નથી કે જેવું પછી કામ ને જેવો સમય એવી રીતના આપણા માણસો કામ કરે બરાબર
તો ખરેખર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય ને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, એક લાઇક કરી દેજો, 10 લોકોને શેર કરી દેજો ને આજનો વિડીયોમાં બસ એટલું જ છે. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. તો સંતોષભાઈ આવ્યા છેલ્લે.